મહાનગરપાલિકામાં આગામી રવિવારે મતદાન યોજાનાર છે તે પૂર્વે આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા। ત્યારે પ્રચાર પડઘમના અંતિમ દિવસે મતદારોને રીઝવવા ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો એડી ચોટીનું જોર લગાવ્યું હતું। ત્યારે મતદારોને મનાવવા છેલ્લી ઘડીએ પ્રયાસો કરવામાં આવ્યા છે। તેના ભાગરૂપે આવતીકાલથી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત થશે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને માંડ 2 દિવસ બાકી છે। 21મી ફેબ્રુઆરીએ મતદાન થશે। ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને 23મીએ મતગણતરી થશે। ત્યારે આજે 5ના ટકોરે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા, જેમાં અંતિમ દિવસે ઉમેદવારો માત્ર પોતપોતાના વોર્ડમાં વાહન રેલી કાઢી હતી। જોકે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એનસીપી અને અપક્ષોએ પોતપોતાના વોર્ડમાં વાહન રેલી કાઢી હતી। મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે ગણતરીના કલાકો પહેલા રાજકીય પક્ષના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। દરેક પક્ષના ઉમેદવારોએ પોતપોતાના વિસ્તારના મતદારોને રીઝવવા માટે મોટી બાઇક રેલીનું આયોજન કર્યું હતું। શહેરી વિસ્તારમાં મતદાન પહેલા થયેલા આ શક્તિ પ્રદર્શનના કારણે બાઇક રેલીની ધૂમ જોવા મળી હતી। રાજકીય પક્ષોએ મ્યુનિસિપલની સત્તા પર કબજો મેળવવા માટે પ્રયાસ કર્યો છે, પરંતુ મતદારો કોની તરફ પસંદગીનો કળશ ઢોળે છે તે ચૂંટણી પરિણામ બતાવશે। રાજકીય પક્ષોની રેલીમાં કોવિડના નિયમોનું છડેચોક ભંગ થતો જોવા મળ્યું હતું। સુરત મ્યુનિસિપલની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા સુરત મ્યુનિસિપલના તમામ વોર્ડમાં રાજકીય પક્ષો દ્વારા બાઇક અને વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી જ પોતાના મત વિસ્તારમાં લોકોને રીઝવવા માટે રાજકીય પક્ષના ઉમેદવારો અને ટેકેદારોની રેલી નીકળી હતી। આ રેલીમાં વાહનોની સંખ્યાને જોઈને ઉમેદવારોનો ઉત્સાહ વધી રહ્યો છે। સુરત મ્યુનિસિપલની ચૂંટણીના પ્રચાર પૂરો થાય તે પહેલા રાજકીય પક્ષોએ વાતાવરણને પોતાની તરફ માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું, પરંતુ મતદારો કોની તરફ મતદાન કરશે તે તો મતગણતરી થશે ત્યારે જ જાહેર થશે। રાજકીય પક્ષોના શક્તિ પ્રદર્શનમાં ફરી એકવાર સુરતમાં કોરોનાની ગાઈડલાઈનનો છડેચોક ભંગ થતો જોવા મળ્યો હતો। કોવિડના નિયમોનો ભંગ થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી હતી અને આગામી દિવસમાં સંક્રમણ વધે તેવી શક્યતા નકારી શકાતી નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે। સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાં 120 બેઠકો માટે 486 ઉમેદવારો મેદાનમાં છે। 30 વોર્ડમાં મળી કુલ 32 થી 33 લાખ મતદારો છે। ભાજપ 120, કોંગ્રેસ 117, આમ આદમી પાર્ટી 114, એનસીપી 29, વંચિત બહુજન આઘાડીના 13 મળી કુલ 486 થી વધુ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોને ચૂંટણી જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। 30 વોર્ડના 3185 મતદાન મથકોમાં મતદાન યોજાશે। 3185 મતદાન મથક પૈકી 295 અતિ સંવેદનશીલ અને 1227 સંવેદનશીલ મતદાન મથકો છે।